વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, પાછા આપણે શરૂ કરીએ આપણી બેઝિક્સ ઓફ બાયોલોજી જે છે એની યાત્રા. આપણી જે જર્ની છે બાયોલોજી માટેની, બરાબર? તો એના માટેની જે બાયોની જરૂરિયાત જે છે કે જેને આપણે શું કીધું હતું, ફાઉન્ડેશન કોર્સ. તો બેઝિક્સ ઓફ બાયોલોજી જે છે એ લઈને ફરીવાર હું હાજર છું અને આપણે સ્ટાર્ટ કરીએ. તો જોઈએ મિત્રો, શું કહે છે બેઝિક્સ ઓફ બાયોલોજીમાં આપણા માટે? તો ત્યાં એક પ્રશ્ન જે છે ઉદ્ભવે છે કે સજીવ અને નિર્જીવ કોને કહેવાય? સજીવ અને નિર્જીવ જે છે કોને કહેવાય? હવે આવું શા માટે બને મિત્રો? કારણ કે એક પ્રશ્ન આપણને સાહજિક મનમાં ખટક્યા કરે કે જ્યારે એરિસ્ટોટલ સૌપ્રથમ જે છે એ જીવન જે છે આપણું, બરોબર, અને વિજ્ઞાન જે છે એના દ્રષ્ટિકોણથી એક વિજ્ઞાન સાથે જે છે અવલોકિત કરતો હોય તો એ સમયે એના મગજમાં સજીવ અને નિર્જીવનો ભેદ સ્પષ્ટ હોવો જોઈએ. કેમ કે એને પ્રાણી અને વનસ્પતિ બંનેને સજીવમાં લઈ અને બંનેને બે ભાગમાં વહેંચી પણ દીધા, સજીવ અને પ્રાણી વનસ્પતિમાં, બરોબર, બોટની અને ઝૂઓલોજી. તો એ પ્રશ્ન સાહજિક થવો જોઈએ કે આ સજીવ શું છે, સજીવ અને નિર્જીવ જે છે વચ્ચેનો ભેદ શું છે? તો એ વખતે ખ્યાલ હોવો જોઈએ એ લોકોને, તો જ એ લોકો આગળ વધી શક્યા હોય. તો આપણી શરૂઆત છે આપણને પણ ખબર હોવી જોઈએ. બરાબર છે? તો જોઈએ કે સજીવ અને નિર્જીવ જે છે કોને કહેવાય? તો મિત્રો, અહીંયા જે છે આપણા માટે સજીવોની લાક્ષણિકતાઓને દર્શાવી છે. સજીવોની લાક્ષણિકતા. એમ કે કારણ છે કે આપણે કોઈ પણ વસ્તુ જે છે એને સમજવી, અભ્યાસ કરવો હોય તો પહેલા એનું અવલોકન કરવું પડે. અવલોકન કરશો એટલે એના લક્ષણો આપણને દેખાશે. તેની લાક્ષણિકતા શું છે, એના જીવનની પદ્ધતિ શું છે એ જરાક જોઈએ. તો સજીવોની લાક્ષણિકતા છે એમાં આવે છે જન્મ. સજીવ જન્મ લે છે. જન્મ તો લે છે, બરોબર, પણ ત્યારબાદ જે છે એ પોતે પરિપક્વતા સુધી પણ પહોંચે છે અને પોતાને જે નવી સંતતિ પણ બનાવે છે. તો આ સજીવની લાક્ષણિકતા જન્મ લે, બરોબર. તો સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ છે મિત્રો, એમાં જો સામાન્ય રીતે આપણે જે છે એ થોડુંક તર્ક લગાવી તો કોઈ એવું પણ કહી શકે કે જેનામાં જીવ છે સજીવ અને જીવ નથી નિર્જીવ. સાચું છે મિત્રો, ખોટું ના કહી શકાય, એ તર્ક પણ સાચો છે, બરોબર. પણ અહીંયા પ્રશ્ન એ છે કે જીવ છે એવું સાબિતી શું? તમે કઈ રીતે કહી શકો કે આમાં જીવ છે અને આમાં જીવ નથી? એનું કારણ કોઈ વસ્તુ સમજો તમે. દાખલા તરીકે સ્પીડથી દોડતો કૂતરો સજીવ છે, કેમ? દોડે છે એટલા માટે. પણ મિત્રો, એક મોટરસાયકલ જે છે અથવા કાર છે એ પણ કૂતરાથી વધારે સ્પીડથી દોડી શકે છે. તો શું એને પણ તમે સજીવ કહેશો? ના. તો વળી પાછો પ્રશ્ન અટકે, બરોબર. તો એવું કહી શકીએ કે જેનામાં નિયંત્રણ છે એ સજીવ. તો કારની અંદર પણ નિયંત્રણ છે મિત્રો, તમે બ્રેક મારીને એને પણ નિયંત્રિત કરી શકો છો. અને હવે તો ઓટોમેટેડ કાર આવી ગઈ છે, સેલ્ફ કંટ્રોલ કાર, બરોબર. એ આપમેળે જાતે કંટ્રોલ થાય છે. અરે હ્યુમન જે છે, માણસ છે, બરોબર, એની કોપી જે કરી શકાય, બરોબર, આવી કોપી જે કરી શકે, બરોબર, એવું રોબોટ જે છે એ પણ આપણે તૈયાર કરી દીધું છે અને એ પણ સેલ્ફ કંટ્રોલ છે. અહીંયા ભેદ કેવી રીતે કારણ મિત્રો, અગત્યનું શું છે? સજીવની લાક્ષણિકતા. સજીવ હોય તો એનો જન્મ હોય, નિર્જીવનો જન્મ ના હોય એ બનાવવામાં આવે. એનો જન્મ હોતો નથી. ત્યારબાદ શું છે? સજીવોની લાક્ષણિકતામાં વૃદ્ધિ છે. વૃદ્ધિનો મતલબ શું? કે જન્મ લીધેલ જે સજીવ છે, જન્મ લીધેલ જે સજીવ છે, બરોબર, એ સજીવ છે એના કદમાં વધારો થાય છે. મિત્રો, આપણો જન્મ થયો ત્યારે આપણું કદ નાનું હતું. આજે તમે જોઈ શકો છો કે તમે માનો કે 11 સાયન્સની અંદર એડમિશન લીધું છે ત્યારે તો તમારી ઉંમર જે છે એ 15 કે 16 વર્ષ જે છે એ સુધી પહોંચી ગઈ. તો એનો મતલબ કે જેમ જેમ ઉંમર વધે છે એમ કદમાં વધારો થાય છે. તો એ શું સૂચવે છે? વૃદ્ધિ. વૃદ્ધિ એટલે સંખ્યામાં અને કદમાં થતો વધારો છે, જે વૃદ્ધિ સૂચવે છે. વૃદ્ધિ ફેરફાર જે છે પ્રક્રિયા છે. આગળ જોઈએ લાક્ષણિકતામાં મિત્રો, તો આગળ લાક્ષણિકતામાં આવે છે
વિકાસ. વિકાસનો મતલબ શું? ડેવલપમેન્ટ. તો વૃદ્ધિની પ્રક્રિયા ક્રમિક આગળ ચાલે છે, પણ એ અલગ અલગ તબક્કાઓમાં ચાલતી હોય મિત્રો. બરોબર. તો દાખલા તરીકે તમે સમજો, જન્મીએ છીએ તો બાળક અવસ્થામાં છીએ, બરોબર. ત્યાર પછી ધીમે ધીમે જે છે એ કિશોર અવસ્થા છે, યુવા અવસ્થા છે, પુખ્ત અવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, બરોબર. જેને આપણે અંત્યાવસ્થા કહીએ. તો આ જે અવસ્થાઓમાંથી ક્રમિક રીતે આગળ વધવું એ વિકાસની પ્રક્રિયા છે. દાખલા તરીકે એક બીજ હોય મિત્રો, એને આપણે જમીનમાં વાવી દીધું છે. હવે બીજ જમીનમાંથી જ્યારે ફળવું ફૂટીને અંકુરણ પામીને એ જ્યારે બહાર પોટા સ્વરૂપે બહાર નીકળે ને પરણી પાસે ત્યારે આપણે કહીએ કે આ અંકુરણ પામ્યું છે. તો શું એનો મતલબ એવો કે અંદર તરફ જે છે એ બુદ્ધિ ચાલુ નહીં હોય? ના. બીજ જે છે એને તમે જમીનમાં વાવો છો અને જ્યારે એને જમીનમાંથી બીજ સ્વરૂપે પાણી મળવાની શરૂઆત થાય આ વૃદ્ધિની પ્રક્રિયા ચાલુ. સમજ ગયા? હવે વૃદ્ધિની પ્રક્રિયા ચાલુ એટલે ભ્રૂણ જે છે ડેવલપ થાય અને એ જે છે બીજનું અંકુરણ થાય, પણ જમીનના કેટલા સ્તર નીચે છે એટલા સ્તરમાં એ ધીમે ધીમે જે છે અંકુરણ પામેલું નરોતંત્ર બહાર આવે ઉપર તરફ અને પરિણિત આપણને દેખાય. તો આપણને જ્યારે દેખાય ત્યારે આપણે કહીએ છીએ કે હવે આ ઉગવાની શરૂઆત થઈ. પણ ઉગવાની શરૂઆત તો ઘણા સમય પહેલા થઈ હતી, જ્યારે બીજ જે છે એ અંકુરિત થઈ ગયા. હવે સમજો, જ્યારે આપણે વાવ્યું ત્યાંથી લઈને તો જ્યારે વાવ્યું ત્યાંથી એક બીજ હતું, પછી એમાંથી અંકુરણ પામે છે એટલે બીજા કોણ કહીએ, પછી પોટા ફૂટીને બહાર તરફ આવે છે. હવે એને આપણે નાનું એકમ છોડીએ છે, જાય છે, એક ઇસ્યુ એને. હવે આ રીતે નાનું રોપો કરીએ, ધીમે ધીમે એમાં અંકુરણ આવતા જાય અને પ્રકાંડ મજબૂત બને, એની શાખાઓ ડેવલપ થાય અને ખટાકોર વૃક્ષ બને. તો હાલમાં એની પાસે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ જેવી બાબતોનું પણ આપણે અવલોકન કરીએ. એ બાબતો છે, એટલા અંગો છે જે પહેલા નહોતા. તો મિત્રો અહીંયા યાદ રાખવા જેવી બાબત શું છે કે બીજથી લઈને આખું વૃક્ષ બન્યું ત્યાં સુધી વૃદ્ધિ તો ચાલુ જ છે, પણ એક ક્રમિક ઘટના જે છે એને વિકાસ તરીકે આપણે ઓળખીએ કે બીજ જે છે એમાંથી છોડ બનવું, એની શાખાઓ છે, એના પર્ણો છે, પુષ્પ છે, ફળ છે, આ ક્રમિક બદલાવ છે એને વિકાસ તરીકે લઈ શકાય છે. ખ્યાલ આવે છે? તો ક્રમિક જે ફેરફાર જે છે એની પ્રક્રિયા છે એટલે વૃદ્ધિની જે પ્રક્રિયા છે એને વિકાસ તરીકે આપણે ઓળખાવીએ છીએ. પણ જો ક્રમિક આગળ વધતી હોય તો હવે વિકાસ પામે છે, ડેવલપ બને છે, બરોબર. ત્યારબાદ શું આવે? પરિપક્વતા. પરિપક્વતા પણ સજીવની લાક્ષણિકતા છે. પરિપક્વ બનવું. વિચારો, પરિપક્વતા એટલે શું મિત્રો? પરિપક્વતા એટલે એવું કહી શકાય કે દાખલા તરીકે કોઈ પક્ષી હોય, ઘણા બચ્ચા જે છે ઈંડામાંથી બહાર આવે, તો જ્યાં સુધી એ ઈંડામાંથી બહાર આવેલા એના બચ્ચા પક્ષીના ઉડી ના શકે અને ખોરાક પોતાની જાતે ના પકડી શકે ત્યાં સુધી એને પેરેન્ટલ કેરની જરૂર પડે. એટલે એના જે બધા તેના માતા પિતા જે પક્ષી હોય એને ખોરાક લાવીને ચાંચમાં આપવા હોય. આવું તમે જોયું હશે, બરોબર. તો ત્યાં સુધીનો સમયગાળો જે છે ને વૃદ્ધિ વિકાસનો જ કહી શકાય. વૃદ્ધિ તો જીવન પર્યંત ચાલે છે, બરોબર. વિકાસની પ્રક્રિયા પણ એવી છે. પણ સમજો, અને હા, વૃદ્ધિ સકારાત્મક કે નકારાત્મક પણ હોઈ શકે છે. વધારો થવો અને ઘટાડો થવો એ પણ થઈ શકે છે. એ આગળ આપણે જોઈશું ડિટેલમાં, બરોબર. પણ વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા. પરિપક્વતા એટલે સેલ્ફ ડિપેન્ડન્ટ, પોતાની જાતે જે છે એ પોતે જે છે પોતાનું કાર્ય કરી શકે, પોતાનું જીવન પોતાની જાતે જીવી શકે, એ પરિપક્વતા, બરોબર. હવે પરિપક્વતા આવે મિત્રો તો સાથે જ સાથે જે છે સજીવ છેલ્લા જીવનની અંદર પરિપક્વતાની સાથે શું આવી જાય છે? અનુકૂલન. અનુકૂલન એટલે શું છે? અનુકૂલન. અનુકૂલન એવી બાબત છે કે વાતાવરણમાં રહી, પર્યાવરણ જે કહીએ આપણે પરિસ્થિતિ એમાં રહી અને એ જે કઈ બાબતો છે પરિસ્થિતિ છે એનો મહત્તમ લાભ લેવાની બાબત એટલે અનુકૂલન. યાદ કરો મિત્રો, કોરોના જે છે એની શરૂઆત થઈ એ વખતે આપણે માનસિક સ્થિતિ શું હતી? કેટલા વિચાર આવતા હતા અને પહેલું લોકડાઉનમાં આપણે ઘરમાં પુરાયેલા હોય એમ રહેતા હતા, બરોબર. વિચાર કરો કે મંગળ સુધી પહોંચવાની વાતો કરતો માનવી જે છે એ ઘરની અંદર ચાર દિવાલ જે છે એની વચ્ચે સંપડાઈ ગયો, ઘરની બહાર નીકળતા બીવે. પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ. ચલાવે છે એવું કહેવામાં આવતું હતું કે હકારાત્મક પોઝિટિવ વ્યક્તિ જે છે એનો સંપર્કમાં રહેવું જીવનમાં આગળ આવવા માટે
અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે મિત્રો. જીવવા માટે પોઝિટિવ વ્યક્તિ છે તેનાથી દૂર રહેવું, પોઝિટિવ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. તો કહેવાનો મતલબ મારો શું છે મિત્રો, પહેલા આપણે એનાથી અવેર નહોતા, જાણકાર નહોતા, પણ પરિસ્થિતિ એક નિર્માણ થઈ તો ધીમે ધીમે એ આપણા અનુભવમાં આવતા આજે આપણે અનુકૂલિત થઈ ગયા છીએ. આજે તમે ઘરમાં બેઠા છો, અમે અહીં ભણાવીએ છીએ, પણ આપણી બધી સતર્કતા કેવી છે મિત્રો કે તારે વિડિયો લેક્ચર છે ને ચાર દિવાલમાં છે બીજું કોઈ નથી, એટલે ડિસ્ટન્સ જે છે એ જો મેન્ટેન થાય છે એટલા માટે માસ્ક નથી ભણવાનું છે. બાકી એથી જો બહાર નીકળશું તો માસ્ક પહેરીને ફરીએ છીએ. એનો મતલબ આપણે ટેવાઈ ગયા છીએ. ટેવાઈ ગયા મતલબ શું, આપણે આ પરિસ્થિતિમાં અનુકૂળ થઈ ગયા છીએ મિત્રો કે બહાર નીકળવી તો માસ્ક પહેરવું જરૂરી છે, ડિસ્ટન્સ મેન્ટેન રાખવાનું છે, અને ગરાવીએ તો જે છે અને ડાયગ્નોઝ અથવા તો સાબુ છે અને ઘસીને હાથ સાફ કરવા જરૂરી છે. બરોબર. તો આપણે હવે શું થઈ ગયું, એમાં પરિસ્થિતિમાં અનુકૂળ થઈ ગયા છે મિત્રો. શરૂઆતની અંદર બીજું આપણા જીવનની અંદર જ્યારે શિયાળાની શરૂઆત થાય ને તો લગભગ આપણા ફેમિલી મેમ્બર્સ છે, આપણી આજુબાજુના છે, આપણા મિત્રો છે, હું અને તમે, આપણા બધાનો સમાવેશ થઈ જાય મિત્રો. આપણે બધાને શરૂઆતના સમયમાં જે છે ત્યારે શિયાળાની શરૂઆત થાય તો શરદીની એક અસર થઈ જ જાય છે, શરદી ઉધરસ કફની. ખ્યાલ આવે છે કેમ? વાતાવરણ બદલાયું તો આપણે એ બદલાયેલા વાતાવરણમાં અનુકૂળ થવું પડે છે ને. પણ સમય જતા એવું બને છે કે આપણે એમાં અનુકૂલન સાધી લીધું છે, આપણું શરીર જે છે એમાં અનુકૂલન સાધી લે છે, આપણા પહેરવેશમાં ફેર પડી જાય છે, એ અનુકૂલનનો ભાગ છે. એટલે બદલાયેલા વાતાવરણ જે છે, બદલાયેલી પરિસ્થિતિનો મહત્તમ લાભ લેવાની ક્ષમતા એને શું કહેવાય? અનુકૂલન. ખ્યાલ આવે છે મિત્રો? તો આ પણ એક સજીવ સર્જનની લાક્ષણિકતા છે, અનુકૂલન. હવે અનુકૂલન જે છે એના માટે સજીવ શું છે? સંવેદના મિત્રો. અનુકૂલન છે એના માટે સજીવ શું? સંવેદના છે. કેમ? કારણ કે સજીવ હોય અને સંવેદના હોય. દાખલા તરીકે ઉનાળો હોય અને બપોરના સમયે આપણે બહારથી ઘરે જઈએ અને ઘર અંદરથી બંધ છે તો આપણે ડોરબેલ વગાડીએ છીએ અને ખટખટાવીએ છીએ કે જલ્દીથી ખુલે તો સારું. તો બહાર તડકામાંથી આવીએ છીએ, ગરમી લાગે છે, તડકો લાગે છે, બરોબર ને? ઝડપથી ઘરમાં આપણે જતા રહીએ. બીજું કે સિઝન જે છે આપણી નેક્સ્ટ મોન્સૂન જે કહે છે કે ચોમાસું છે, વરસાદ પડે છે, તો એ દરમિયાન રસ્તા પર આપણે જતા વરસાદ પડે તો આપણે તરત ખસીને ક્યાંક માનો કે દુકાનનું છાપરું છે અથવા કોઈ ઘર મકાન જેની છત છે અથવા કોઈ મોટું વૃક્ષ છે એની નીચે જતા રહીએ છીએ, બરોબર ને? એટલે આપણે ત્યાં આશરો લઈ લઈએ છીએ, રસ્તા પરથી ખસી જઈએ છીએ. ખ્યાલ આવે છે? તો એ શું છે? સંવેદના છે. એ સજીવની લાક્ષણિકતા છે મિત્રો. આપણને સંવેદના થાય છે. સંવેદના, સ્પર્શ કરવું સંવેદના, ગરમ લાગવું, ઠંડુ લાગવું સંવેદના. ખ્યાલ આવે છે? પલળવું છે પાણીથી, એ પણ એક સંવેદના છે. આપણે બહુ સાચો સમય પલળતા નથી. તો મિત્રો સજીવ છે તો સંવેદના છે, પણ તો નિર્જીવની સાથે આપણે કમ્પેરિઝન કરીએ તો દાખલા તરીકે આપણું વ્હીકલ જે છે, માનો કાર હોય તો પણ ભલે અને બાઇક હોય તો પણ ભલે, આપણે ઉનાળાની અંદર ઘરે આવીએ છીએ તો એ બાઇક આપણે બહાર મૂકી દીધું છે તડકે, આપણે અંદર જઈએ છીએ. બાઇકે કોઈ એવું આપણને કીધું છે કે મને પણ તડકો લાગે છે અંદર લેતા જાઓ? ના. ચોમાસું છે, વરસાદ પડી રહ્યો છે, આપણી માનો કે કોઈ ખુરશી જે છે એ છત પર પડી રહી છે અથવા તો માનો કે કોઈ લોખંડની જે છે, સમજો લોખંડનો હિંચકો જે છે એ માનો કે પલળી રહ્યો છે, તો ક્યારે પણ એવું નથી કહેતો કે હું પલળું છું, મને કાટ લાગશે, મને શરદી થશે, તમે મને પણ જોડે ઘરમાં જતા જાઓ. કારણ એ નિર્જીવ છે, એ પડ્યું સડી જશે. પ્લાસ્ટિકની ખુરશી છત પર હોય તો તડકા જે છે એની અંદર પડી સડી જશે મિત્રો, બરડ થઈ જશે, બળકી જશે, પણ એ ક્યારે એવું નહીં કે મને પ્રકાશ લાગીને એમાં સંવેદના નથી મિત્રો. તો સજીવ છે એની લાક્ષણિકતા શું છે? સંવેદના, બરોબર? તો એ તેની લાક્ષણિકતા છે. ત્યારબાદ આપણે બીજી તો પ્રજનન. પરિપક્વતા હાંસલ કર્યા પછી અનુકૂલન અને સંવેદના જે છે એનો પૂર્ણ થાય એક અવસ્થા પ્રજનન માટેની. પ્રજનન શું છે મિત્રો? પ્રજનન એટલે એવું કે સજીવ પોતે પોતાના જેવી નવી સંતતિનું નિર્માણ કરી શકે એક ક્ષમતા, એટલે પ્રાજનનિક ક્ષમતા. તો સજીવના જીવનમાં આ પણ એની લાક્ષણિકતા છે પ્રજનન, કે પોતે પોતાના જેવા નવા શરીરનું નિર્માણ કરી શકે.
મિત્રો આ ચોકસ્ટિક છે અને હજારો લાખો વર્ષો સુધી રાખો તો ધીમે ધીમે સમય જતા જે છે આમાં ક્ષારણ થતું જશે, આ જે છે બારીક પાવડર થતો જાય તો તમારે જે છે નાના નાના છિદ્રો પડતા જાય, પણ આ એક ચોકમાંથી બે નહીં બને, અથવા તો વૃદ્ધિમાં પદ વૃદ્ધ તો આમાં ક્યારેક કદ વૃદ્ધ થાય નહીં, એટલા માટે આ નિર્જીવ છે. ખ્યાલ આવે છે? તો અહીંયા સજીવ વિશેની વાત કરીએ તો સજીવ લાક્ષણિકતામાં પ્રજનન આવે છે, તો સજીવ પોતાના જેવો જ નવો સજીવ બનાવવાની ક્ષમતા ધરાવે છે, એ પ્રાપ્ત કરે તો એને પ્રાજનનની ક્ષમતા કહેવાય અને એ બાબતો છે એને પ્રજનન તરીકે ઓળખી શકાય છે. ખ્યાલ આવે છે મિત્રો? તે શું છે? પ્રજનન છે. પ્રજનન છે એના પછી જે છે એક અવસ્થા આવે છે મૃત્યુની મિત્રો. પણ મૃત્યુ પહેલા એક અવસ્થા આવે છે જે આજે બુદ્ધિ જે છે ને બધું નકારાત્મક છે એ બાબત બરોબર. તો એ મૃત્યુ પહેલા એક અવસ્થા જે છે એમાંથી પસાર થવાનું હોય એ શું છે મિત્રો? વૃદ્ધત્વ, વાર્ધક્ય, કે જે તે સજીવને મૃત્યુની સુધી એની નજીક લઈ જાય છે. જોજો મિત્રો, જન્મ થાય પછી વૃદ્ધિની શરૂઆત થઈ જાય છે. હવે વૃદ્ધિની શરૂઆત થાય એટલે વૃદ્ધિના કારણે કદમાં વધારો થાય છે, શરીરની અંદર છે નવા અંગો જે છે નવી રચનાઓ જે છે એનું નિર્માણ થતું રહે છે, ઘસારો પામેલા જે ઘટકો જે છે એની જગ્યાએ નવા જે છે એ ઘટકો ઉમેરીને સમારકામની ક્રિયા થતી રહે છે અને આપણે સતત વિકાસ પામી આગળ વધતા જઈએ છીએ. પ્રજનન જે છે એ પણ જેના દ્વારા સંતતિ પણ ઉત્પન્ન કરીએ છીએ. ત્યારબાદ જે છે અવસ્થા બદલીને શું આવશે? વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થામાં મિત્રો એવું થશે કે આ વૃદ્ધિની ઘટના જે છે એ નકારાત્મક બને છે. નકારાત્મક નેગેટિવ પણ નહીં, પોઝિટિવ પણ નહીં. નકારાત્મક બને છે એનો મતલબ કે હવે જે અંગો છે જે ઘટકો છે એનું વિઘટન થાય પણ એનું નિર્માણ પાછું થતું નથી, એ ક્ષમતા ઊંચી થઈ ગઈ છે. એટલે હવે શું થયું? જે વસ્તુ છે દાખલા તરીકે આ ચોકસ્ટિક છે એનું વિઘટન થાય એટલે એનું કદ ધીમે ધીમે ઘટતું જ જવાનું છે. એમ દેખાવે શરીર જે છે સજીવનું એ નથી ઘટતું પણ અંદરના ઘટકો ઘટે છે. અંદરના ઘટકો ધીમે ધીમે નાશ પામે છે, ઘટાડો પામે છે, જેના કારણે એની ક્ષમતા ગુમાવે છે અને ધીમે ધીમે મૃત્યુની નજીક પહોંચે છે. હવે જે જરૂરી ઘટકો છે મિત્રો એમાં જો ક્ષારણ થાય, એમાં ઘટાડો થાય તો જે તે અંગો કામ ન કરી શકે તો વારાફરતી જે છે એ સાંભળવાનું ઓછું થાય, આંખે દેખાવાનું ઓછું થઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં ઘૂંટણ જે છે દુખે છે, ચાલવામાં તકલીફ પડે છે, શરીર છે મજબૂત રહેતી નથી. તો એનો મતલબ શું કે શરીર જે છે એ વૃદ્ધિમાંથી હવે વૃદ્ધત્વમાં પ્રવેશી ગયું છે અને વૃદ્ધત્વ જે છે વનસ્પતિ માટે એનો વાર્ધક્ય શબ્દ કહેવાય અથવા જીર્ણતા શબ્દ વપરાય છે. બરોબર, જીર્ણ થવું એટલે જૂનું થવું, ટૂંકમાં નુકસાન મળે. તો આ રીતે તો હવે વૃદ્ધત્વ જે છે એ ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ ગતિ કરે છે. અને મૃત્યુ શું છે મિત્રો? મૃત્યુ એક નિશ્ચિત ઘટના છે. દરેક સજીવ માટે મૃત્યુ એક નિશ્ચિત ઘટના છે. જન્મ હશે તો મૃત્યુ છે, એ નક્કી 100%ની વાત છે. પણ મૃત્યુ જે છે એને કેવી રીતે વ્યક્ત કરશો મિત્રો? મૃત્યુ એટલે સજીવની જે આ લાક્ષણિકતા છે, સજીવની જે આ લાક્ષણિકતાઓ આપણે જોઈ છે બરાબર, એ લાક્ષણિકતાનો અભાવ એને મૃત્યુ કહેવાય. ખ્યાલ આવે? મૃત્યુ હોય ત્યાં જન્મ નથી, વૃદ્ધિ નથી, વિકાસ નથી, પરિપક્વતા નથી, અનુકૂલન નથી, સંવેદના નથી, પ્રજનન પણ નથી. મૃત્યુ ખ્યાલ આવે? મૃત્યુનું વ્યાખ્યા મૃત્યુ પામે પછી એને કોણ બાપ અને કોણ દીકરો એ સંવેદના નથી. ખ્યાલ આવે છે? એના પ્રત્યે કોઈ ભાન નથી, તો સભાનતા નથી. તો વાતાવરણ સાથે સભાનતા કેળવવી એ સજીવનું લક્ષણ છે અને સભાનતા ન કેળવી શકે એ નિર્જીવનું લક્ષણ છે. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીંયા જોવા જઈએ તો અગત્યની બાબત જે છે એમાં સજીવ છે તો એની શરૂઆત કરીએ. જન્મ, વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા છે, અનુકૂલન છે, સંવેદના છે, પ્રજનન છે, પ્રજનન ત્યારબાદ છે વૃદ્ધિ એટલે મૃત્યુનું કારણ જે છે. અને મિત્રો આ મૃત્યુ જે છે અંતિમ પડાવ છે સજીવના જીવનનો, બરોબર. હવે મૃત્યુ જે છે એ નિશ્ચિત છે પણ આકસ્મિક ઘટના છે. કેમ? કારણ કે આકસ્મિક એટલે અનિશ્ચિતતા, નક્કી નથી ક્યારે આવશે. મારું અને તમારું આપણા બધાનું મૃત્યુ નક્કી છે પણ ક્યારે છે એ આપણને ખ્યાલ નથી. અને ખ્યાલ નથી એટલે તો જીવનની મજા છે મિત્રો. ખ્યાલ આવે? કોઈ કીધું કે 2 દિવસ તમે જીવવાના છો, 2 દિવસ છે ને 2000 વર્ષ જીવવા લાગે.
આપણને એટલો બધો વિચારો મનમાં ચાલતા હોય, 2000 વર્ષના વિચારો મનમાં ચાલતા હોય અને સમય 2 દિવસનો જ છે મૃત્યુ. શું કરવું શું ન કરવું, આ કેવી ઘટના થઈ ગઈ કે આપણે વાંચ્યું જ ન હોય, આપણો સિલેબસ વાંચ્યું જ ના હોય અને એક જ દિવસની વાર એક્ઝામની અને બધું વાંચી લેવું હોય તો ફટાફટ વાંચતા હોય પણ કેટલું વાંચ્યું કેટલું યાદ રહ્યું તો આપણને ખબર છે. એવી ઘટના છેલ્લે બની જાય તો જીવનની મજા ન આવે. એટલા માટે મૃત્યુ અનિશ્ચિતતા છે નિશ્ચિત પણ અનિશ્ચિત સમયે આવે છે. એટલે એનું કંઈ નક્કી હોતું નથી, એટલે આકસ્મિક ઘટના કીધું છે. એટલે મૃત્યુ એ નિશ્ચિત ઘટના છે આપણા જીવનની, પણ એ મૃત્યુ થવાની સમય તારીખ જે છે એવું કંઈ ડિસાઇડેડ એટલે નક્કી હોતું નથી. એ આકસ્મિક ઘટના, અકસ્માત તો ગમે ત્યારે થાય, ખ્યાલ આવે છે. તો એટલા માટે મૃત્યુ જે છે આકસ્મિક ઘટના છે. તો મિત્રો અહીંયા ખ્યાલ આવી શકે છે કે સજીવ છે એના આ લક્ષણો છે જેના આધારે આપણે સજીવ અને નિર્જીવ જે છે એના વચ્ચેનો ભેદ પાડી શકીએ છીએ. જે જીવ વિજ્ઞાન બાયોલોજી સમજવા માટે બેઝિક પાયાની બાબત છે તે આપણને ખ્યાલ હોવી જરૂરી છે. આગળ વધીએ મિત્રો, તો સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ ખબર પડી, સજીવની લાક્ષણિકતા એના વિશે આપણે અભ્યાસ કર્યો. સાહજિક પ્રશ્ન થાય અને થવો જ જોઈએ કે થાય તો આ સજીવો છે એ શેના બનેલા છે, શેના બનેલા છે. એટલે કે સજીવો છે તો આપણે જોઈ લીધું સજીવો શેના બનેલા છે, એ બનવા માટે જવાબદાર શું છે કે જેથી કરીને આટલી બધી લાક્ષણિકતાઓ જે છે સજીવ ધરાવે છે. મિત્રો યાદ કરો ધોરણ 9 માં આપણે કંઈક શીખી ગયા છે. ધોરણ 9 માં જો આપણો ફાઉન્ડેશન કોર્સ છે ક્યાંક માહિતી નવી પણ આપી અને ક્યાંક માહિતી તમારી પાસે પડી છે અને હું પાછી પણ કઢાવીશ અને યાદ પણ કરાવીશ, બરોબર. જેથી કરીને જો એક વસ્તુ સમજો, ગુજરાત બોર્ડ હોય તો પણ ભલે અને આપણું સેન્ટ્રલ ગવર્નમેન્ટ જે છે સીબીએસઈ એનસીઈઆરટી છે એ બોર્ડ હોય તો પણ ભલે, આપણો સિલેબસ વેલ મેન્ટેન છે મિત્રો. અને એક કોઈ ચેપ્ટર એક મેચ સાથે કડી રીતે એક પછી એક કડી જોડાતી હોય એમ આપણને જેમ જોડાયેલા છે મિત્રો, બધા ધોરણ પણ જોડાયેલા છે અને આપણને કામ આવે છે મિત્રો, બરોબર. તો અહીંયા જે છે એ કનેક્ટિવિટી લિંક પકડાઈ જવી જોઈએ કે આપણે ક્યાં હતા અને ક્યાં જવાનું છે. તો ધોરણ 9 ની અંદર આપણે શું શીખી ગયા છીએ, તો ધોરણ 9 ની અંદર ક્યાંક કઈ એવી બાબત તમને ખ્યાલ હોય તો સજીવનો પાયાનો એકમ ખાલી જગ્યા છે. મને ખ્યાલ છે મિત્રો, ફટાક દઈને તમારા વિભાગમાં જે છે એ જવાબ આવ્યો હશે અને એ તમારો જવાબ સાચો છે 100%. કે જવાબ છે કોષ. કોષ એ સજીવનો પાયાનો એકમ છે. ઉપરાંત એવું પણ કંઈક આવી ગયું મિત્રો ત્યાં કે સજીવ છે કોષની વાત કરીએ તો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. આવું પણ આપણે મિત્રો જોઈ ગયા, આ પણ ત્યાં આવતું હતું લોકોમાં, ખ્યાલ આવે છે. તો સજીવ શેના બનેલા છે, સજીવનો પાયાનો એકમ કોષ છે. પાયાનો એકમ કોષ છે એનો મતલબ શું કે આપણે મકાન બનાવવું હોય અને મકાનની જે દીવાલ છે એ દીવાલની અગત્યની બાબત હોય તો ઈંટ છે, એક ઈંટ રાખીએ અથવા મને પથ્થર હોય તો એક પથ્થર જે છે એ જોડાતા દીવાલ બનીને આખું મકાન બને છે. એમ પાયાનો એકમ કોષ છે. એક કોષ જોડાય અને એક રચના બનાવે છે મિત્રો, એટલે કે કોષ પછી જે છે પેશી બનાવે, પેશીમાંથી પેશી તંત્ર બને, પેશી તંત્રમાંથી અંગ તંત્ર અને આપણું શરીર બનતું હોય તો મિત્રો કોષ, પેશી તંત્ર, અંગ તંત્ર અને આપણો દેહ આ ક્રમિક પ્રક્રિયા છે એને તો વિકાસ કહેવાય છે મિત્રો. એકમાંથી તો બીજું બદલાવવું, ખ્યાલ આવે છે, તો એ વિકાસ છે. તો કહેવાનો મતલબ શું, તો આ સજીવ છે એના પાયામાં પણ રહેલું છે કોષ છે, ખ્યાલ આવે છે. તો કોષ એ સજીવનો પાયાનો એકમ છે, સજીવ છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે છે કોણ છે, કોષ છે.
પણ મિત્રો જે તો શેર આપો, જો આપણને સાયન્સમાં આગળ વધવું હોય આપણે, બરોબર, તો આપણને હર હંમેશ માટે પ્રશ્ન તો થવા જ જોઈએ. અને તમને પ્રશ્ન નહીં થાય તો મને થશે, હું તો પૂછીશ. ચાલ હવે તો મિત્રો અહીંયા હજી સાદી, જો તમે એ ટોપિક ને કમ્પ્લીટ કરાયો તો વળી પાછો એક પ્રશ્ન મૂકી દીધો. એ પ્રશ્નથી શરૂઆત કરી કે સજીવ અને નિર્જીવ કોને કહેવાય. એનું કારણ છે નાનું બાળક હોય એ ધીમે ધીમે વિકાસ પામતું હોય અને શીખવાની પ્રક્રિયા એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. એ બાળક પૂછે આ શું છે, આને શું કહેવાય, આનું શું કરવાનું હોય, આનાથી શું થાય, આ કેવી રીતે છે, એ પ્રશ્નોના એને જવાબ મળતા જાય અને શીખતું જાય છે. આપણે પણ એમ જ શીખ્યા છીએ અને ભણવાનું પણ એ જ રીતે હોય મિત્રો. માત્ર વાંચી અને યાદ રાખીને આગળ વધવું એ યોગ્ય નથી મિત્રો. 100% વિથ રીઝન. એનું કારણ શું છે, પાયાની મૂળભૂત માહિતી શું છે, ત્યાં સુધી પહોંચી અને ત્યારબાદ એને સમજવું, અને સમજીએ એટલે ઓટોમેટિક મિત્રો એ યાદ રહી જાય છે, લાંબા સમય સુધી યાદ રહેશે. બરાબર. તો અહીંયા એથી મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો એમ સજીવોની લાક્ષણિકતાના સંદર્ભમાં પ્રશ્ન પૂછી લીધો કે સજીવો શાના બનેલા હશે. ચલો એ વસ્તુ આપણે કીધું કે સજીવો અત્યારે ધોરણ 9 માં શીખી ગયા છીએ, તેનો પાયાનો એકમ કોષ છે, રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ છે, જે સજીવો કોષોના બનેલા છે. એટલે કોષ ને કોષની નિપજના, ચલો કન્ક્લુઝન આપણને મળી ગયું, જવાબ મળી ગયો. ધેટ્સ ઓલ. મિત્રો હજી એક પ્રશ્ન આપું તો પ્રશ્ન એ છે કે તો આ કોષ છે એ ક્યાંથી આવ્યો, કોષની ઉત્પત્તિ શું છે, કોષ ક્યાંથી આવ્યો અને કોષની ઉત્પત્તિ શું છે, ત્યાં મોટું ક્વેશ્ચન માર્ક છે મિત્રો. મોટું ક્વેશ્ચન માર્ક એટલા માટે કે તમારે વિચારવાનું છે. ટાઈમ આપું છું તમને. આના પછીનું નેક્સ્ટ સેશન આવે એમાં આપણે ત્યાંથી શરૂઆત કરીશું કે કોષની ઉત્પત્તિ શું છે, કોષ ક્યાંથી આવ્યો છે, ખ્યાલ આવે છે. તો એ પ્રશ્ન માટે થોડી રાહ જોવી પડશે. બરોબર. ત્યાં સુધી આ ટોપિક જે છે એ તમારા મગજમાં રમકડાની જેમ રમતો હોવો જોઈએ. ખ્યાલ આવે છે મિત્રો. મળીએ આના પછીના નેક્સ્ટ સેશનમાં કોષની ઉત્પત્તિ કેવી રીતે થઈ. ત્યાં સુધી વિચારતા રહો.